દિવસની ઉજવણી કરવામાં આવી। નખત્રાણા તાલુકાના રવાપર ગામે 76માં પ્રજાસત્તાક દિવસની રવાપર ગામે ઉજવણી કરવામાં આવી હતી અને શાન અને બાનથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। 26મી જાન્યુઆરી આઝાદીના પર્વ નિમિત્તે રવાપર ગામમાં મુખ્ય માર્ગો અને ગલીઓમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશના તિરંગા સાથે આ રેલી રવાપર પ્રાથમિક શાળાથી નીકળી હતી અને રવાપર ગ્રામ પંચાયત પહોંચતા ત્યાં રવાપર ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ તિરંગાને ફરકાવી અને સલામી આપી હતી। ત્યારબાદ પ્રભાત ફેરી પ્રાથમિક શાળામાં પાછી પ્રવેશી હતી અને નાના બાળકોએ ભારત માતાની જય અને જય જવાન જય કિસાન અને ગાંધીજી તમે અમર રહો તેવા દેશભક્તિના નારા સાથે અને રાષ્ટ્રીય ગીત ગાઈ રવાપર ગામ ગુંજી ઉઠ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રીય ધ્વજ રવાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મારવાડા મીનાક્ષીબેન દાનાભાઈના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અને રવાપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને રવાપર ગામના સરપંચ પરેશભાઈ રૂપારેલ, ગામના ઉપસરપંચ, પૂર્વ વિપક્ષી નેતા અશ્વિનભાઈ વિશનજી રૂપારી અને તમામ રવાપર ગ્રામ પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા અને સર્વે સમાજની માતાઓ, બહેનો, શાળાના વિદ્યાર્થીઓ, પત્રકાર ભાઈઓ સૌ ગ્રામજનો સાથે મળી અને રાષ્ટ્રીય ગીત ગાયું હતું અને તમામ રવાપર શાળાઓના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશભક્તિ ગીતો અને 76મા વર્ષના આઝાદીના પર્વ નિમિત્તે રવાપર ગામે ઉજવણી કરવામાં આવી હતી। રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા જણાવી રહ્યા છે કે અમારા રવાપર ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી શાન અને બાનથી કરવામાં આવે છે અને રવાપર ગામના હરેશભાઈ વિશનજી રૂપારેલ રવાપર પ્રાથમિક શાળામાં LD TV શાળામાં અર્પણ કરી હતી અને ઇસ્માઇલભાઈ પિંજારા, હાજીભાઈ સુમાર ભટ્ટી, હાસમભાઈ ભટ્ટી CCTV કેમેરાનું રવાપર પ્રાથમિક શાળામાં દાન આપ્યું હતું। શ્રી અવની દિનેશભાઈ છે। હું શ્રી રવાપર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી રવાપર પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રમુખ સ્થાને ગામના સરપંચ પરેશ રૂપારેલ, SNCના સભ્યો, પંચાયત બોડીના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહેલા હતા। શાળાના બાળકોએ ખૂબ જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દેશભક્તિ પ્રગટ કરી।